વડોદરા ફાયર સર્વિસ દ્વારા રાજ્યના આદેશ અનુસાર કલેક્ટર સાહેબશ્રીના આદેશ અનુસાર તથા અમારા CFO સાહેબના આદેશ અનુસાર વડોદરા ફાયર સર્વિસને ઓએનજીસી કોમર્શિયલ બિલ્ડિંગની અંદર કોઈપણ પ્રકારની હવાઈથી કોઈપણ પ્રકારની ઘટના થઈ હોય તો તે ઘટના દરમિયાન એ લોકોને કઈ રીતે સેફ ઝોનમાં ખસેડવા અને કઈ રીતે કામગીરી કરવી તે બાબતેની એક આખી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ, અમારું ફાયર ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ તથા ઓએનજીસીના જે ફાયર સ્ટાફ છે તે પણ અહીંયા ઘટનાસ્થળ પર રહી ટોટલ 5 થી 6 જણાને એક પ્રકારનું કોઈપણ પ્રકારની ઘટના બને તો તે લોકોએ સેફ ઝોનમાં કઈ રીતે રહેવું અને પોતાની સેફટી કઈ રીતે રાખવી એ પ્રકારનું એક આયોજન અહીંયા કરવામાં આવ્યું હતું। તે આયોજન GIDC ફાયર સ્ટેશન, પાણીગેટ ફાયર સ્ટેશન અને ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા તથા અધિકારીઓ દ્વારા અત્યારે કામગીરી પૂર્ણ કરેલ છે। હાલમાં ઓપરેશન અભ્યાસ અંતર્ગત વડોદરા શહેરના ઓએનજીસી કે જે વાઇટલ ઇન્સ્ટોલેશન પણ છે ત્યાં એક બિલ્ડિંગમાં આપણે આખી મોકડ્રીલનું આયોજન કર્યું છે। જે એર સ્ટ્રાઇકનો મેસેજ આવતા સાયરન વગાડવામાં આવ્યું છે અને ત્યારબાદ તમામ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી છે। એમાં વહીવટીતંત્ર તરફથી SDM સાહેબશ્રી, ફાયર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ, અધિકારીઓ, હેલ્થના ડિપાર્ટમેન્ટના અધિકારી કર્મચારીઓ, પોલીસ ડિપાર્ટમેન્ટ આખું તમે જોઈ શકો છો કે તમામ ડ્રીલમાં ઉપસ્થિત છીએ અને પ્રોપર ડ્રીલ કરવામાં આવી છે। બિલ્ડિંગમાં જે માણસો હતા એમને રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવ્યા છે, સાથે સાથે ઇન્જર્ડને જે આપણે હોસ્પિટલ જ્યારે પણ ઇમરજન્સી સિચ્યુએશન આવશે તો કઈ પ્રકારે આપણે આખું બિહેવિયર રહેશે, તમામ ડિપાર્ટમેન્ટની શું જવાબદારી રહેશે એની ડ્રીલ કરવામાં આવી છે। અને ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આપણે જોયું કે હમણાં જ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હેલ્થ તરફથી એમ્બ્યુલન્સની વ્યવસ્થા અને એના દ્વારા આપણે બેઝ હોસ્પિટલ પર ઇન્જર્ડ અને જેની કેઝ્યુઅલ્ટી થઈ છે એને લઈ જવામાં આવ્યા છે। આ આખી ડ્રીલ છે, કોઈએ અફવાઓથી ડરવાની જરૂર નથી। આજે સાંજે પણ 7:30 થી 8ની વચ્ચે બ્લેકઆઉટ રહેશે। એ દરમિયાન આપણે નાગરિકોએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એ દરમિયાનમાં આપણે સાયરન વાગે છે પહેલો ત્યારે ઘરની લાઇટો ઓફ કરવાની છે અને આપણે જો ઘરમાં કોઈ મહિલા કે બાળકો હોય, વૃદ્ધ હોય, કોઈ બીમાર હોય કે એવી કોઈ ઇમરજન્સી હોય કે લાઇટ આપણે ઓફ કરવાની જરૂરિયાત નથી રહેતી અને એ વખતે ઘરના પડદા અને દરવાજા બંધ કરીને પડદા નાખી દઈએ જેથી ઘરની રોશની બહાર ન આવે, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે। બહાર જવાનું ટાળવું જોઈએ, પરંતુ જો છતાં પણ બહાર નીકળ્યા છીએ તો આપણે સાયરન વાગતા પોતાનું વ્હીકલ જે છે એ સાઈડમાં કરી લેવાનું છે અને હેડલાઇટ જે છે ગાડીની લાઇટ્સ ઓફ કરી દેવાની છે, મોબાઈલની લાઇટ પણ યુઝ કરવાની નથી અને પેનિક થયા સિવાય શાંતિથી બીજો સાયરન વાગે એની રાહ જોવાની છે અને પછી ફરીથી રૂટીન થઈ જશે। કોઈ પણ અફવાઓમાં આવવાની જરૂર નથી। આ એક અભ્યાસ છે અને આ અભ્યાસ અંતર્ગત આપણે નાગરિકોને સાવચેત કરી રહ્યા છીએ। સિવિલ ડિફેન્સ દ્વારા આખી એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સાથે આપણે ખૂબ સુંદર રીતના આ ડ્રીલનું આયોજન કર્યું છે અને સાંજની પણ જે ડ્રીલ છે એની અંદર અમે નાગરિકોને વધુમાં વધુ સતર્કતાથી જોડાય, વધુમાં વધુ રિસ્પોન્સિબિલિટીથી અને રાષ્ટ્રીયતાની ભાવનાથી જોડાય એવી અપીલ કરીએ છીએ।